હી એવરીવન, વેલકમ. અને અત્યારે હું છું એરપોર્ટ પર. પોર્ટ બ્લેરમાં છીએ અને હોટલ તરફ જઈ રહ્યા છીએ. એરપોર્ટ પર અહીંયા કોઈ પણ ફોટો વિડીયો અલાઉડ નથી, સો મેં બીજા કોઈ વિડીયોઝ લીધા નથી. હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા હોટલ તરફ, જેનું નામ છે સી સ્કેપ. તો જઈએ અને આગળનો શું પ્લાન છે હું તમને ફટાફટ જણાવું. તો ચલો. अच्छा, खाना चाहिए, अभी चाहिए नहीं, अभी चाहिए नहीं, वो सुबह मिल चुका है सुबह, अभी नहीं मिलेगा, अभी रात को मिलेगा. Look at that. राइट, They understand. यस. सब समझ में आता है. जहाँ डालेंगे ना दाने, ये उधर डालेंगे. ऐसे खोलता है बालों. ऐसे हाथ करेगा, मैं डालूंगी छोटे छोटे दाने ना फैला के डाल दीजिए. बहुत खुश होते हैं. हाँ, एक एक दो हाँ करके ऐसे कि छोटे छोटे दाने दाने ऊपर आएंगे खाने के लिए. ચાલો તો હું તમને રૂમ બતાવું. અને આ છે નાનકડું પણ બહુ જ બ્યુટીફુલ રૂમ. આખો દિવસ રખડવાનું છે, એટલે સ્ટે કરવા માટે સિમ્પલ રિસોર્ટ રાખ્યો છે. બિકોઝ શરૂઆતના બંને દિવસ બહુ બધું ફરવાનું છે અને આખો દિવસ ઓલમોસ્ટ બહાર જ રહેવાનું છે. હાય એવરીવન, તો ફાઇનલી અમે લોકો પહોંચી આવ્યા છીએ પોર્ટ બ્લેર, અમારી ડ્રીમ ડેસ્ટિનેશન પર. ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે અંદમાન નિકોબાર જવું છે, પણ પ્લાન નહોતો બનતો અને ફાઇનલી પ્લાન બની ગયો અને અમે લોકો પહોંચી આવ્યા છીએ. અત્યારે અમે ચેક ઇન કરી લીધું છે. બપોરના વાગ્યા છે 12 અને 3 વાગ્યાની આસપાસ અમે લોકો નીકળશું ફરવા માટે. તો હું તમને જણાવીશ કે અમે ક્યાં ક્યાં જઈએ છીએ અને બને એટલું ટ્રાય કરીશ કે તમને લોકોને હું અહીંયાથી બધા જ વ્યૂ અને બધી જ ડિટેલ્સ આપી શકું. કેમ કે બહુ બધા અગર બ્લોગ બનાવવા જઈશ તો હું એન્જોય નહીં કરી શકું. એટલે ચલો ફ્રેશ થઈએ અને પછી મળીએ. અને તમને હું આખી જર્ની કહું તો ગઈકાલે સાંજે અમે લોકો નીકળ્યા હતા 7 વાગે ગાંધીધામથી. અને ગાંધીધામથી અમદાવાદ અમે પહોંચ્યા લગભગ 2 વાગ્યાની આસપાસ. અમારું ચેક ઇન હતું 4:35 ફ્લાઇટ હતી અને 3:30ની આસપાસ અમે ચેક ઇન કરી લીધું હતું. 4:35 અમારી ફ્લાઇટ હતી અમદાવાદથી મુંબઈની. અને એના પછી મુંબઈથી અમારી ફ્લાઇટ હતી 6:55ની. તો નહીં, સોરી, 6:55 બોર્ડિંગ ટાઈમ હતું અને 7:35 ફ્લાઇટ જતી રહી. 7:35 અમે લોકોએ ફ્લાઇટમાં પ્રયાણ કરી લીધું અમારી ડ્રીમ ડેસ્ટિનેશન પર. અને અમે લોકો પહોંચી આવ્યા છીએ. 3 કલાકની જર્ની હતી. ઊંઘમાં જ ગયું ઓલમોસ્ટ. અને અહીંયા ગરમી પણ નથી, ઠંડી પણ નથી અને બહુ મસ્ત વાતાવરણ છે. તો ચલો મળીએ. આ છે વોશરૂમ, જે રૂમ પ્રમાણે ખાસું એવું મોટું છે. અને ચલો લંચ આવી ગયું છે તો લંચ કરી લઈએ. તમને એક મસ્ત જગ્યા બતાવું. બ્યુટીફુલ.
મસ્ત છે ને? વાવ. હાય એવરીવન, તો અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 3 બપોરના. 1 કલાકનો સરસ સ્નેપ લઈ લીધો છે. હવે જઈ રહ્યા છીએ સેલ્યુલર જેલ. તો ચલો મળીએ. यहाँ से अंदर. हाँ यहाँ से स्ट्रेट. ओके, ठीक है. ચાલો, તો આપણે લોકો પહોંચી આવ્યા છીએ અને અહીંયાથી થોડું વોક કરીને જવાનું છે. ગરમી થાય છે થોડી, બિકોઝ વોક કરીને આવ્યા. તો અહીંયા અત્યારે અમે લોકો પી રહ્યા છીએ લીંબુ શરબત, સોડા. તો આ છે સેલ્યુલર જેલની બહારની સાઈડનો વ્યૂ. અહીંયા બધા લારીઓ પર એસેસરીઝ બી છે, કેપ્સ છે, ટી શર્ટ્સ છે, એની સાથે સાથે નાસ્તો બી છે. અને આ જેલનો મેઇન વ્યૂ અહીંયાથી એન્ટ્રન્સ છે. આ જે પણ વસ્તુઓ છે એ બધી જ જે અહીંયાના જેલર અને ક્રાંતિકારીઓએ યુઝ કરી છે એ બધી વસ્તુઓનો આ એક ટાઈપ ઓફ મ્યુઝિયમ છે. જેમ કે એ ટાઈમે ત્યાં કેવા યુનિફોર્મ પહેરતા, ત્યાં કઈ ટાઈપના લોક્સ લગાવવામાં આવતા, જે આપણે તાળું કહીએ એ તાળા, ગેટ પર કેટલા મોટા મોટા તાળા લાગતા એ તમે જોઈ શકો છો અહીંયા. સો આ હિસ્ટ્રી બેઝ છે, તો જેને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે એના માટે આ બેસ્ટ જગ્યા છે. અને ચલો આપણે આવી ગયા છીએ બહારની સાઈડ. जंगल में खाना भी नहीं मिलता था, मलेरिया पकड़ करके वैसे ही मरते थे. इस वजह से अंडमान से कोई भाग नहीं पाया और इसी वजह से अंडमान काला पानी के नाम से जाना जाता है. काल पानी हो गया काला पानी. तो लोग क्या આ એ જગ્યા છે જ્યાં ફાંસી આપવામાં આવી હતી. એટલે અત્યારે થોડું ઘણું રિનોવેટ કરેલું છે, બાકી બહુ જ જૂની છે આ જગ્યા. અને આ બહારનો વ્યૂ છે. हाथ रहेगा फ्री, चल फिर सकता है, लेकिन चलते वक्त वजन भी रहेगा पाँव में. दूसरा है बार फीडर 6 महीने के लिए 6 मंथ. चलते वक्त बार पकड़ करके चलो, काम करते वक्त बार छोड़ दो, फिर जब चलो बार पकड़ करके चलो. नहीं पकड़ेगा बार तो चल ही नहीं पाएगा. और तीसरा है क्रॉस बार फीडर, हिंदी में बोलेंगे डंडा बेड़ी. ओनली 10 डेज, 10 दिन के लिए. और दिक्कत उसी में ज्यादा है, पाँव के सेंटर में रॉड होगा तो पाँव डिस्टेंस में रहेगा. जब बॉडी से चल नहीं पाते थे, बैठ नहीं पाते थे, तो हर क्रांतिकारी के पाँव में घाव भी हो जाता था, क्योंकि चलते वक्त रॉड उनके पाँव से खिंचता जाता था. इस जेल का सबसे सख्त सजा. આ આખી જેલ છે એ ઈંટોથી બનાવેલી છે. લગભગ 3 કરોડ જેટલી ઈંટોનો અહીંયા ઉપયોગ થયો છે અને આ જેલ બનાવવામાં આવી છે. અને અહીંયા આ બધા ક્રાંતિકારીના નામ છે જેમણે અહીંયા પોતાનો બહુ ખરાબ સમય કાઢ્યો છે. આ જેલની ઉપરની ટેરેસ છે. અહીંયા એક એવો પોઈન્ટ બનાવવામાં આવ્યો છે કે એ એક જ જગ્યાએ ઊભા રહીને
આખી જેલ પર નજર રાખી શકાય. કોઈ ત્યાંથી ભાગે કે ક્યાંય પણ જાય તો આ એક પોઈન્ટ એવો હતો કે જ્યાંથી આખી જેલને પ્રોપરલી જોઈ શકાય. એટલે અદ્ભુત ડિઝાઇન કરેલી છે. આ જેલ માટેની આખી અગર આપણે હિસ્ટ્રી સાંભળીએ ને તો સિરિયસલી આપણને આમ શોક લાગે કે આટલું ટોર્ચર આપણા ક્રાંતિકારીઓએ સહન કરેલું છે. મને હિસ્ટ્રીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, બટ જ્યારે આ બધું સાંભળ્યું ને ત્યારે એવું લાગે કે બાપરે, આપણે તો કશું જ સહન નથી કર્યું. જે આપણા દેશને આઝાદ કરાવવા માટે જે ફ્રીડમ આપણને મળી છે એ ફ્રીડમ આ લોકોના લીધે મળી છે. એ લોકોના સેક્રિફાઈસ, એ લોકોએ જે ટોર્ચર સહન કર્યું છે એના લીધે મળી છે. આ જે જગ્યા છે એ તેલ કાઢવા માટેનું મશીન તો ના કહી શકીએ, બટ એક એવી જગ્યા હતી કે જ્યાં એ લોકો હાર્ડવર્ક કરીને નારિયેળનું તેલ રોજનું 13 થી 14 કિલા એમને એક કેદીને કાઢવાનું હોય. જે એ ના કરી શકે તો પણ એની એક અલગ સજા આપવામાં આવતી હતી. અને તમે ગૂગલ કરીને જોશો ને તો તમને ખબર પડશે કે કેટલું બધું આ લોકોએ ટોર્ચર સહન કર્યું છે. અને આ બાળકોને લઈ આવવા માટે બેસ્ટ જગ્યા છે કે એ લોકોને પણ ખબર પડે કે આપણી હિસ્ટ્રી શું છે અને આપણે આજે જે ફ્રીડમથી ફરીએ છીએ એમના માટે આપણા ક્રાંતિકારીઓને આશ્રય જાય છે. આ જેલના બધા જ રૂમ એ રીતે બનાવવામાં આવ્યા હતા કે એક રૂમમાં એક જ વ્યક્તિ રહે અને કોઈ એવી બારી નહીં કે એ લોકો વાતચીત કરી શકે, કોઈ કમ્યુનિકેશન થાય કે કશું કોઈ પ્લાન કરી શકે. એટલે બહુ જ એ રીતે બનાવવામાં આવ્યું હતું કે દિવસ અત્યારે છે છતાં પણ આટલી જ લાઇટ આવે છે તો વિચારો કે રાત્રે જ્યારે એ કેદીઓ, મતલબ આપણા જે ક્રાંતિકારીઓ કેદી તરીકે અહીંયા જે જીવન કાઢ્યું છે કેટલું અઘરું હશે. અને નીચે તમે જે ખાડા જોઈ રહ્યા છો ને એની પણ એક અલગ જ હિસ્ટ્રી છે. વીર સાવરકરને આ જેલમાં 50 વર્ષ સુધીની સજા મળી હતી અને આ એમની કોઠરી હતી જ્યાં તેઓ રહેતા હતા. અને યુરિન પાસ કરવા માટે એવો બાઉલ આપવામાં આવતો કે જે એકદમ નાનો હતો, એટલે આખા દિવસનો યુરિન એમાં જ મૂકવાનું. અને તમે વિચારો કે એટલો નાનો બાઉલ હતો ને કે 1 થી 2 વારમાં જે ભરાઈ જાય અને ઢોળાઈ જાય. એ ઢોળાવવું પણ ના જોઈએ અને એ તૂટવું પણ ના જોઈએ. અગર ઢોળાઈ જાય તો એની સ્મેલ, આખો દિવસ ત્યાં જ જમવાનું, ખાવાનું, સૂવાનું બધું ત્યાં હોય એટલે શું સિચ્યુએશન હશે. ઓ માય ગોડ, આપણે એ વિચારીને જ કંઈક થઈ જાય છે. અને જમવાનું પણ અંગ્રેજો એવી પ્લેટમાં આપતા કે જે લોખંડની હતી, એટલે થોડી વારમાં અગર જમવાનું ના જમે તો એમાં કાટ પડી જતો અને અનાજ બગડી જતો. સો તમે વિચારી શકો છો કે એ કેવી હાલત હશે. અને બાચકાનું જે મટીરિયલ આપણે કહીએ ને, જ્યુતનું મટીરિયલ, જે ગુણી જેવું મટીરિયલ હોય, પનિશમેન્ટ વખતે એમને એવી એ યુનિફોર્મ પહેરાવવામાં આવતો હતો. અને એ ગરમીમાં તો એમની કેવી હાલત થતી હશે એ તમે વિચારી શકો છો. હવે વધારે તમને લોકોને હું નહીં કહી શકું, એટલે તમે પૂરી હિસ્ટ્રી આખી તમે વાંચી લેજો, જાણી લેજો. અને એકવાર આ જગ્યાએ આવો તો તમારા બાળકોને ચોક્કસથી લઈને આવજો, જેથી લોકોને ખબર પડે કે આપણા ક્રાંતિકારીઓએ આપણા માટે શું શું કર્યું છે. અને એક એવી વાત કે જેમ અહીંયા જેની પણ સજા પૂરી થઈ જાય ને એને બહાર કાઢી દેવામાં આવતું હતું અને ટ્રાન્સપોર્ટેશન જે છે ને એ અંગ્રેજોના હાથમાં હતું. સો આજુબાજુ બધું જ પાણી છે અને આ જેલ છે એટલે લોકોને કંઈ ખાવા પીવાનું ના મળે એટલે એ કેદી થોડા સમયમાં જ ત્યાં મૃત્યુ પામે અને પરિણામે એને જે કહેવાય ને મૃત્યુ કાળ, એટલે અહીંયા કાલા પાણી તરીકે એને ઓળખે છે, પણ હકીકતમાં એનો અર્થ એ છે કે કાલ, મૃત્યુ જે કહીએ, એટલે
કાલ તરીકે એને લેવામાં આવતું હતું, કારણ કે અહીંયા જે આવે છે એ પછી પાછો નથી જતો, કારણ કે એને પછી બહાર આવ્યા પછી પણ કંઈ ખાવા પીવાનું નથી મળતું અને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું. સો એનું જીવન મરણ બધું અહીંયા જ થઈ જાય છે. સો આ હતી એની હિસ્ટ્રી. અને હવે આગળ આપણે જઈએ. મારા પગમાં બહુ જ સ્વેલિંગ થઈ ગઈ છે અને હર વખતેનું છે. દરેક વખતે ટ્રાવેલિંગના ફર્સ્ટ ડે તો હાલત આવી જ થઈ જાય છે. હે એવરીવન, તો હું તો અત્યારે બેસી ગઈ છું. બહુ થાકી ગઈ હતી અને મને પગમાં સ્વેલિંગ પણ બહુ બધી હતી. એટલે મેં રાહુલ અને બીજા જે ફ્રેન્ડ્સ આવ્યા છે એમને કહ્યું તમે જાઓ, હું તો અહીંયા મસ્ત ઠંડી હવામાં બેસું છું. અને ખરેખર એટલી મજા આવે છે ને, બહુ જ. એ લોકો આવી પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તો એ જોઈશું. અત્યારે પૂરી જે જેલ છે એને હું ગાઈડ છે, પછી બીજા પણ બધા લોકો છે, ગ્રુપમાં આવે છે, કોઈ ફેમિલીમાં આવે છે, તો એ બધાને અહીંયા ટુરિસ્ટ જેટલા બી છે, મોસ્ટલી અહીંયા અત્યારે તો હનીમૂન કપલ્સ વધારે દેખાય છે, પણ સરસ જગ્યા છે અને જેને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય એના માટે તો બહુ સારી જગ્યા છે. તો મજા આવી તમને? બહુ જ. શું જાણ્યું? ઘણું બધું. ભૂખ લાગી છે, કંઈક ખાઈએ? યસ. ચલો પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો કેટલા વાગે? 7 વાગે. ઓકે, તો ચલો પહેલાં કંઈક પેટ પૂજા કરીએ અને પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે જઈશું. આ રહ્યા. આહાહા, કચ્ચી કેરી જોવામાં તો કેટલી યમ્મી લાગે છે. અહીંયા અમે લોકોએ લીધી છે અહીંયાની ફેમસ ચાટ. અને અહીંયા છે ને કબૂતરો બહુ બધા આવે છે ખાવા માટે. સો રાહુલ ટ્રાય કરે છે કે એને હાથમાં આપું. આમ તો એ ખાઈ લે છે, બટ હાથમાં ટ્રાય કરે છે એને ખવડાવવાની. પણ હજુ એમને થોડો ભરોસો થતાં ટાઈમ લાગશે, બટ કોશિશ કરતા રહેવું જોઈએ. એન્ડ આવશે. જો એ છે ને ટ્રસ્ટ જીતવાની કોશિશ કરે છે. પહેલાં આજુબાજુ જોવે છે, નજીક આવે છે, પાછો જાય છે, નજીક આવે છે, પાછો જાય છે, એવું કરે છે. અને ફાઇનલી આવી ગયો. હવે પીએ નારિયેલ. સ્ટ્રો કેવું છે? કેવું છે? નારિયેલ જેટલા મીઠા હતા ને એટલી જ સરસ મલાઈ પણ છે આની અંદર. અને તમે સાઇઝ બી જોઈ શકો છો કે કેટલી મોટી છે. અને 60 રૂપીઝ તો કંઈ જ ના કહેવાય. કમ્પેરેટિવલી અહીંયા જે મળે છે 50 ને 60 રૂપિયામાં, એમાં તો પાણી બી સાવ થોડું હોય છે અને સ્વીટ આવવાની કોઈ ગેરંટી નહીં. અહીંયાના કબૂતરો મલાઈ તો આમ કટકા કરીને આપતા હતા ને તો ખાવા માટે દોડતા હતા, અને સાથે સાથે જે ચાટ આપતા હતા ને એ પણ ખાઈ લેતા હતા. અને મને છે ને એ કેરી બહુ જ ભાવી, એટલે ફરીથી હું અહીંયા આવી અને બીજી કેરી લીધી છે. અને સાચે એટલી મસ્ત છે ને, નથી બહુ ખાટી, નથી બહુ મીઠી, અને એમાં પણ મરચું, મીઠું, ચાટ મસાલો. હા. ચલો જઈએ. એન્ડ ફાઇનલી વી આર વેઇટિંગ ફોર લાઇટ એન્ડ સાઉન્ડ શો. અહીંયા ફોટોશૂટ કે વિડીયો શૂટ અલાઉડ નથી, સો એક નાનકડી ઝલક તમને બતાવી દઉં.
ઘણા બધા લોકોએ અમે વિડીયો લેવાનો સ્ટાર્ટ કર્યો, બટ પછી અનાઉન્સમેન્ટ કર્યું કે વિડીયો અલાઉડ નથી. સો જેટલું આવ્યું એટલું તમને બતાવ્યું. અને અમે આવી ગયા છીએ બહાર. આ જુઓ, બસ છે કે ટ્રક ખબર જ નથી પડતી. હાય એવરીવન. તો અમે લોકો આવી ગયા છીએ રૂમ પર અને અત્યારે અમે છીએ ટેરેસ પર. ટેરેસ પર અમે લોકો થોડી વાર બેસવા આવ્યા છીએ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો બહુ જ જોરદાર હતો, વર્થ ઇટ. અને બસ અત્યારે તો વાગ્યા છે 7:45. અહીંયા બહુ જલ્દી અંધારો થઈ જાય છે, એટલે અમે લોકો બસ ઉપર થોડો નાસ્તો વાસ્તો કરશું. પછી અહીંયા એક બીચ છે, ત્યાં એમ જ આંટો મારવા જઈશું, પછી ડિનર કરીશું અને પછી સૂઈ જશું. અને કાલે ક્યાં જવાનું છે એ હવે તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડશે. તો આ વાળો બ્લોગ અત્યારે નહીં, હું અત્યારે એન્ડ નથી કરતી, જમીને પછી એન્ડ કરીશ. તો ચલો મળીએ. અહીંયા પ્યોર વેજ શોધવું થોડું અઘરું છે, એટલે અમે આઈસી એન્ડ સ્પાઇસી કરીને એક રેસ્ટોરન્ટ હતી, ત્યાંથી અમે ઝોમેટો કર્યું છે. અને અહીંયા એ બહુ સારું છે કે તમે કોઈ બી રિસોર્ટમાં રોકાઓ, બટ તમને અગર બહારનું ફૂડ જોઈએ છે તો યુ કેન ઓર્ડર. તમને કોઈ રોકટોક નથી કે આઉટસાઇડ ફૂડ માટે. અને છાશ તો ભાઈ જોઈએ ને જોઈએ. સો અમે લોકો ફટાફટ જમી લઈએ અને આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.